તો ફાઇનલી મિત્રો જામજોધપુર પૂગી ગયા છે અહીંયા અને અત્યારે વ્લોગ નતો ઉતાર્યો કેમ કે ટ્રાફિક એટલી હતી ને હજી પણ ટ્રાફિક એમ તો છે પણ ટ્રાફિક ના લીધે પછી વ્લોગ નતો તો ચાલો કરી દઈએ આ અમુક છે બધું અહીંયા ફિલ્ટર પ્લાન ને આવું ઘરે જવાનું છે તો ત્યારે ડેમ પરથી જાશું ને એટલે આખે આમ આંખ પણ નાખ લે એક હાથમાં આડો રાખીને પછી વાહન નાખવું પડે ગાડી હાંકવી પડે નકર જય દાસારામ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે શું કે ટાઈટું અમારે ત્યાં અત્યારે હમણાં 2-3 દી થતા વાંધો નથી એમ ઓછું પડે છે નકર તો ભૂકા કાઢી નાખતી ને અત્યારે વેલા ઉઠીને જવાનું છે કોલેજે તો ચાલો જઈએ અને મળીએ આગળ હા હા તો ફાઇનલી મિત્રો જામજોધપુર પૂગી ગયા છે અહીંયા અને અત્યારે વ્લોગ નતો ઉતાર્યો કેમ કે ટ્રાફિક એટલી હતી ને હજી પણ ટ્રાફિક એમ તો છે પણ ટ્રાફિક ના લીધે પછી વ્લોગ નતો ઉતાર્યો તો ભાઈ આજ ભાઈ કાનમાં એસ્પ્રી નાખીને ભૂલી ગયો કે મારે કે કઈ બોલવું નથી કે એને લીધે તો હવે જવાનું છે કોલેજે તો ચાલો ત્યાં જઈએ અને મળીએ તમને કોલેજે પૂગી ગયા છે અહીંયા અને ચાલો જઈએ અને અંદર જઈને મળીએ મિત્રો આપણે કોલેજેથી નીકળી ગયા છે અહીંયા અને ટીકે પૂગવા પણ આવ્યા છે તો ચાલો ત્યાં જઈને મળીએ તમને તો મિત્રો આપણે કેન્ટીનમાં નાસ્તો કરવા આવી ગયા છે અહીંયા ભાઈની કેન્ટીન છે જોરદાર કામ છે જામજોધપુર બસ સ્ટેન્ડ આવો ને ત્યારે તમે જરૂર મુલાકાત લેજો જો આ ભાઈ અહીંયા હે હા તો નાસ્તો કરી લઈએ અને મળીએ આપણે બસ સ્ટેન્ડે પૂગી ગયા છે અહીંયા અને હવે આપણો ભાઈબંધ આવી ગયો છે તો હવે થોડીક વાર જોઈએ પછી નીકળીએ મળીએ તો મિત્રો આપણે બસમાં આવી ગયા છે અને મોબાઈલ નો કીડો જોવો તમે ભાઈ ને તો તરત મોબાઈલ બંધ કરી દીધો વાહ તારી ઝડપ ઓલી નતો રીલ આવતી આની ઘણી આમ સાત ઓલી પ્રેક્ટિસ માં કઈ નો રીલ અટાણ આવે છે તરત પેલા પ્રેક્ટિસ કરે આમ સામે બતાવે એટલે સીધું સાપ બંધ કરીને બતાવી દેવાની હશે ટ્રાય હશે મૂક્યો તમે હવે એવી કે કેવો દેખાય છે કઈ વાંધો નહીં હાલો મિત્રો હવે જઈને ઉઈ જાય તમને ભાલમાં જઈને મળી તો તમે પટ્ટી ફરી ગયા અત્યારે ભણવા જશું અને મળી જાય નીંદર પૂરી હજી બે કરી લેજે વયો જાય ખંભાળિયા હાલે તું અહીંયા ઉતરી જા હા આજે આમ ડેમ ઉપર થઈ એવું કરવું સારું હાલો આવી હાલો મિત્રો આપણે હવે જવાનું છે અત્યારે વાડીએ કેમ કે વાડી એટલે ફિલ્ટર પ્લાને ત્યાં મોટર ચાલુ કરવાની છે તો હજી જમી લીધું ને પપ્પા કે તો ત્યાં જ જાય ને ત્યાં જઈને આરામ કરજે મમ્મી ઓલા ગાયને નાખ્યું તો મિત્રો ગાય અહીંયા હોય તો કંઈક પછી ને થોડું ઘણું હું નખાઈને એવું કરાય તો સારું એ ધરમ કરાય તો ચાલો જઈએ અને હવે મળીએ તો ફાઇનલી મિત્રો આપણે ફિલ્ટર પ્લાને પૂગી ગયા છે અહીંયા હવે એકાદી મોટર ચાલુ કરવાની છે તો ચાલુ કરી દઈએ આ અમુક છે બધું અહીંયા ફિલ્ટર પ્લાન ને આવું
ચાલુ કરી દઈએ પછી હુઈ જાય. રેડી મિત્રો, મોટર ખાલી થઈ ગઈ છે ચાલુ. હવે છે ને થોડુંક છે ને બિંદર કરી લઈએ અને પછી મળીએ તમને. મિત્રો હાંજ પડી ગઈ છે ને આપણે હજી અત્યારે પણ હજી ફિલ્ટર જ છે તમે જુઓ. એટલે હાંજ એટલે હવે હાંજ પડવા આવી છે. આવું એટલે સાંજનું ટાણું થયું છે એવું છે, જોઈ શકો છો. તો ટાઈટ પણ થોડી હવે અત્યારે પડવા ચાલુ થઈ ગઈ છે, ટાઈટ પડવાની પણ. હું બોલું છું, ઠંડી પણ પડવા લાગી છે હવે એવું છે. અને હા 2025 ચાલુ થઈ ગયું છે, પછીનો આ પહેલો વ્લોગ છે 2025માં. તો આશા રાખું કે બધાયનું 2025 સારું જાય, સોનબાઈમાં માતાજી બધાયનું સારું કરે એવી જ આશા રાખી. અને મિત્રો અત્યારનું અહીંનું વાતાવરણ છે ભાઈ જોરદાર, મજા જ આવી જાય. એકલા ભલે હોય પણ એમ થાય કે ના ના વાતાવરણ છે જોરદાર. આમ તો ભાઈબંધ ને કોક તો આવતા જ હોય અહીંયા, વાંધો ના હોય. ચાલો હવે થોડીક વાર પછી તમને મળીએ. તો મિત્રો બધાથી વધારે અત્યારે શું હોય કે જીવડીનું પ્રમાણ વધે. એમાં ડેમની બાજુમાં તો બહુ વધારે હોય. જો તમને બતાવું કેવું હોય આ જો આ જીવડિયું. હજી તો ડેમ ઉપર હજી થોડીક અડધી પોણી કલાક પછી ઘરે જવાનું છે. તો ત્યારે ડેમ ઉપરથી જાશું ને એટલે આખે આમ આંખ પણ નાખ લે. એક હાથમાં આડો રાખીને પછી વાહન નાખવું પડે, ગાડી હાંકવી પડે. નકર તો આખે જીવડીને લીધે ગાડી પણ નાખે એટલી જીવડી હોય, અતિશય જીવડી હોય. પણ શું એમાં જે વાડીઓમાં રહેતા હોય ને એને તો બહુ નડે, કેમ કે એને લાઇટને લીધે લાઇટો ચાલુ રાખવી પડે અને જીવડી પણ વધારે આવે. પણ એ પછી આમ બધા સેટો એક લેપ રાખી દે, વધારે પૂરતી ઈમણી આવે છે. એક ટકામાં હું એક વાડી ગયો તો ને ત્યાં બાજુમાં ડેમને ન્યાય એવું હતું. મને કઈ આમ જોયું ને પછી આમ સેટો લેપ રાખ્યો ને બધી જીવડી આવી ન્યાય જ હતી. એટલે ભાઈ આમ ઓહરીમાં કીમણી કઈ બહુ શું આવે નહીં. જુગાડ સારો છે એવું કંઈક કરી રખાય તો જીવડી ના આવે. બાકી જીવડી અત્યારે તો હું ડેમ ભર્યું ને એને લીધે વધારે આવે, એનું પ્રમાણ વધારે રહે થોડોક સમય. ને હાલો હવે મળીએ આપણે થોડીક વાર પછી. હવે સાંજ પડી ગઈ, અંધારું પણ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો ચાલો જઈએ અને મળીએ આપણે. તો મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે અને ઠંડી એમ તો થોડી છે, પણ મેન તો છે ને અત્યારે જીવડી બહુ નડે છે. અત્યારે હું આવ્યો ત્યારે પણ પાયર ઉપર જીવડી બહુ હતી. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને જે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં.